વડોદરા શહેર વાઘોડિયા રોડ ખાતે આવેલા ગણેશનગર પાસે ઊભી રહેતી પાણીપુરીની લારીઓ પર આરોગ્ય વિભાગનો સપાટો। વડોદરા શહેરમાં ફેલાઈ રહેલા પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે મહાનગરપાલિકાની ટીમ હવે એક્શન મોડમાં હોય તેવું દેખાઈ આવી રહ્યું છે। આજરોજ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ડીમાર્ટ નજીક ખાણીપીણીની લારીઓ પર ખાસ કરીને પાણીપુરી વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે પાણીપુરીની લારીઓ પર अस्वच्छ माल एटले के अनहाइजेनिक मटीरियल मळी आव्युं हतुं, तेनो नाश आरोग्य विभाग द्वारा स्थळ पर ज करवामां आव्यो हतो। आ कार्यवाहीना कारणे क्यांक ने क्यांक पाणीपुरी विक्रेताओमां नाराजगी जोवा मळी हती। पाणीपुरीना विक्रेताओए जणाव्या मुजब तेमने 10 दिवस माटे लारी बंध करवाना सूचन पण करवामां आव्या छे। કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા વિવિધ ટીમો બનાવીને હાલમાં ચાલી રહેલી ચોમાસાની ઋતુને અનુલક્ષીને વડોદરા શહેરમાં જે પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે તેને લીધે વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએ પાણીપુરી જે વેચવામાં આવી રહી છે ત્યાં કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલ જ આ કામગીરી શરૂ કરેલી છે। જે વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો અને કોન્ટામિનેશનની જાણ થઈ છે તે વિસ્તારથી કામગીરી ચાલુ કરવામાં આવી છે। હાલ આ કામગીરી ચાલુ છે, શરૂઆત હાલ જ થઈ છે।